મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદને કારણે પુણેની ઇન્દ્રાયણી નદી પર આવેલો બ્રિજ તૂટી પડ્યો, જેમાં 10થી 15 લોકો તણાયા હોવાના સમાચાર છે. ઘટના સ્થળ પર 15 એમ્બ્યુલન્સ તાત્કાલિક ધોરણે તૈનાત કરવામાં આવી. પુણે ગ્રામીણ વિસ્તાર કુંદમાલામાં ભારે વરસાદને કારણે આ બ્રિજ ધરાશાયી થયો, જેમાં 10થી 15 પ્રવાસીઓ તણાયા હોવાની માહિતી છે. સાથે સાથે અન્યને બચાવવાની કામગીરી યથાવત છે, જેમાંથી 5થી 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. માવલ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી આ સતત અનરાધાર વરસાદ વરસવાને પગલે આ બ્રિજ ધરાશાયી થયો છે. કુંદમાલાના એક કિનારેથી બીજા કિનારે જવા માટેનો આ બ્રિજ અત્યંત જૂનો અને જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા 2-3 મહિનાથી વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો. જો કે પ્રવાસીઓની ભીડ વધી અને જળસ્તર વધવાને કારણે લોકો દ્રશ્ય નિહાળવા માટે બ્રિજ પર જમા થયા અને અચાનક બ્રિજ તૂટી પડ્યો.